બોડેલી નજીક આવેલ ઓરસંગ નદી ઉપર પડેલ તિરાડો અને ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ ઓરસંગ બ્રિજ ઉપર બેસી કર્યો વિરોધ. ઓરસંગ બ્રિજ પર થયો ચક્કાજામ. પાણી ભરાયેલ ખાડામાં ડામર નાખવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો. પાણીમાં ભરાયેલ ખાડામાં ડામર બન્યો પાપડ. ખાડામાં ડામર પૂરવાની વાતને લઈ લિપસ્ટિક ગણાવી. 1991માં ઓરસંગ પરના બ્રિજનો એક ભાગ થયો હતો ધરાશયી. એક ભાગનું કરાવતું નવીનીકરણ, એક ભાગ હાલ યથાવત. બ્રિજ પરથી ભારે આજ રોજ બોડેલી ઓરસંગ બ્રિજની જે હાલત છે એ અત્યારે અમે અહીંયા આગળ આવીને જોઈ છે. તો તંત્ર અહીંયા આગળ આવી જેસીબી બોલાવી અને ડામર ને ઓઇલ ભેગું કરી અને ખાલી એની પર ખાડા પૂરવા પર ખાડામાં નાખી દીધેલા છે. પણ એ ચાલુમાં જ અમે અહીંયા આગળ જોયું કે એ રોડ ઉખડી જાય છે. 1 કલાક પણ આ રોડ ચાલવાના નથી. સરકાર તાત્કાલિક અહીંયા આગળ ધોરણે પાદરાનો બીચ થયો એટલે દરેક જગ્યાએ પુલનું સમારકામ કરવા નીકળી પડી છે. લાલી લિપસ્ટિક લગાવી અને રોડને તૈયાર કરે છે, પણ લાલી લિપસ્ટિક વાળો રોડ એ ચાલવાનો નથી. કલાકમાં જ આ બધું ભૂસાઈ જવાનું છે. એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે આ પુલ 70 વર્ષ જૂનો છે અને એનો એક ભાગ 31 વર્ષ પહેલા પડી ગયેલો હતો અને એનું નવીનીકરણ કરેલું હતું. તો અત્યારે તો હું આ રોડ બહુ જૂનો કહેવાય. જે રોડ પર હું અત્યારે ઊભી છે જૂનો રોડ છે અને અહીંથી 50-50, 60-60 ટનના હાઈવા જાય છે અને અહીંયા રોડ પર જમ્પિંગ બહુ થાય છે. એટલે આની જવાબદારી જેવું પાદરામાં રોડ તૂટ્યો એવું આ રોડ તૂટી જશે તો આની જવાબદારી કોણ લેશે? સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે ત્યાં 15-15 જણનો ભોગ લેવાયો તેવી રીતે અહીંયા ઓરસંગ પર કોઈનો ભોગ લેવાય તેની રાહ જુઓ છો? અમે કલેક્ટરને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક આ રોડ પર જો કોઈની પણ જાનહાનિ થશે તો અમે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રને જવાબદાર ગણીશું. બાકી બીજું એવું છે કે આ રોડ પર અત્યારે જમ્પિંગ થાય છે. હું બોલું છું તો પણ આખો રોડ ધ્રુજે છે અને પુલ ધ્રુજે છે. તમે મારી હાલત જોઈ શકો છો. હું ધ્રુજું છું બોલતા બોલતા પણ. એટલે આ રોડ બહુ ખરાબ થઈ ગયો છે. આ પુલનું નવીનકરણ થાય, આ પુલનું નિરીક્ષણ થાય અને બીજો પુલ આની બાજુમાં બીજો પુલ બાંધવાનું શરૂ કરે સરકાર. તો આ પુલમાં કોઈ નાના વાહનો જઈ શકે, મોટા વાહનો જાય ના. તો આ કોઈની જાનહાનિ થાય ના, કોઈના વાયલ સોયા જેવા પાદરામાં મરી ગયા એવા અહીંયા આગળ કોઈની જાન ન જાય એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ.